જય સ્વામિનારાયણ. એક વૃદ્ધ પિતાએ પોતાના દીકરાને ઉપદેશ આપવા માટે કહ્યું કે તારા એક હાથમાં કોલસો અને બીજા હાથમાં ચંદન લઈને આવ. દીકરો લઈને આવ્યો. પિતાએ એને નીચે મૂકવા કહ્યું. પછી કહ્યું કે જો જે હાથમાં કોલસો હતો એ હાથ કાળો થયો. એ હાથને તું જ્યાં જ્યાં અડાડીશ એ બધી જ વસ્તુઓ કાળી થશે. જ્યારે જે હાથમાં ચંદન હતું એ હાથમાંથી કેવી સરસ સુગંધ આવે છે, અને એ હાથ તું જ્યાં જ્યાં અડાડીશ એ બધી જ વસ્તુઓ પણ સુગંધિત થશે. આ નાનકડી એવી બૌદ્ધ કથામાંથી આપણને એ શીખવા મળે કે જીવનમાં જો કોલસા જેવા માણસનો સંગ કરીશું તો આપણું જીવન પણ કાળું થશે અને આપણા યોગમાં આવે બધાયના જીવન બગડશે. જ્યારે ચંદન જેવા માણસોના યોગમાં રહેશું તો આપણું જીવન પણ સુગંધિત થશે અને બીજાના જીવન પણ સુગંધથી મધમધતા બની જશે.